ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલા પાલુઆવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે. અતિશય ચિંતાનો વિષય છે. મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ છે એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે. જે ત્યાંની જેલમાં છે એમાં વિરડિયા ભદ્રેશભાઈ, વિરડિયા રિધાન મગનભાઈ, વિરડિયા નટુભાઈ, વિરડિયા મગનભાઈ, માકડા હાસિમ શબ્બીરભાઈ, રાજ્યગુરુ ચિરાગભાઈ, માકડા હસીમ મુસ્તાક, સરવૈયા કૃપાલસિંહ રણજીતસિંહ, રાઠોડ દેવાંગ મનીષભાઈ, પ્રજાપતિ રોનક, જીવાણી પ્રથમ અને લુણાગરિયા શૈલેષ, આવા એમના સાથેના થઈને ટોટલ 15 વ્યક્તિઓ શ્રીલંકાની કેદમાં છે.